તો ગઈ હેતાંશભાઈ નો ડબ્બો થઈ ગયો છે રેડી ભાઈ મસ્ત મજાના વઘારેલા ભાતની સાથે ભાઈ થઈ ગયા છે રેડી સ્કૂલે જવા માટે ભાઈ જય યોગેશ્વર તો હેતાંશભાઈ ની બસ આવી ગઈ છે ભાઈ ક્યાં ગઈશ તો નાસ્તો મસ્ત ફર્સ્ટ ક્લાસ રેડી છે ભાઈ હેતાંશના છે ને ભાઈ વઘારેલા ભાત બનાવ્યા હતા આજના નાસ્તામાં છે ગરમા ગરમ ચાય છે પીને હું લીધું છે વેફર ગાઈસ તો બપોરના વાગી જાય છે 1:30 અને છે ને આપણે એમ કહેવાય ને કે ગુજરાતી લોકોને છે ને ભાઈ કોઈ પણ વસ્તુ કોઈ પણ મિષ્ટાન હોય ને ભાઈ બે ટાઈમ ખાવા જોઈએ ભાઈ ગઈકાલે જે ભાઈ જે આઈટમ બનાવી હતી ને એ જ્યારે બપોરે પાછી ફરીથી આવી ગઈ છે બરાબર પિઝા પાર્ટી ફરીથી ચાલુ થઈ ગઈ છે ગાર્લિક બ્રેડ કે છે ચીઝ ને બધું આ 3 રોટલાનું મટીરીયલ ટોટલ વસ્તુનું પડ્યું ઓકે એટલે 3 રોટલા બની ગયા છે અને આ બાજુ બધી આપણી ભાઈ કાઠિયાવાડી આઈટમ રેડી થઈ ગઈ છે મમ્મી શાક એનું હોય છે બહુ ઊંચું કરો તો અરે વાહ ભાઈ રીંગણાનું શાક સાથે દાળ ભાત બરાબર ને અને છાશ તો ચાલો મસ્ત મજાનું જમવાનું રેડી છે ભાઈ પિઝા પાર્ટી કરવા છે ને ભાઈ જનકને કાલે બહુ મજા આવી ગઈ હતી તો પિઝા પાર્ટી કરવા જનકભાઈ અત્યારે પાછા ફરીથી આવે છે સાંજે કાકાને જ્યાં જમવાનું છે ત્યાં બનાવે છે લાડવા ભાઈ મસ્ત ચૂરમાના ફરીથી લાડવા બનાવે છે બરાબર તો સાંજે પણ બહુ મજા આવવાની છે ગાઈસ તો ફાઇનલી હેતાંશ સ્કૂલેથી આવી ગયો છે ભાઈ ફાઇનલી આમ જો ભાઈ દડે રમવાનું ચાલુ થઈ ગયું છે હેતાંશ હોમવર્ક થઈ ગયું ભાઈ હે નથી કહ્યું આપ્યું જ નથી આપ્યું નાસ્તામાં શું હતું ત્યાં ડાઇનિંગમાં ભાજી અને રોટલી કે પાઉં ભાજી ને રોટલી તું શું લઈ ગયો તો નાસ્તામાં વઘારેલા ભાત ભાઈ બોલો ચિંતનભાઈ આ બધું ચોકલેટ ખોલી લીધી છે બરાબર એક મસ્ત મજાનું હેમ્પર આવ્યું હતું ભાઈ ઓપનિંગ છે ને એનું એ ખાઈ ગયો જો જોતામાં એકલા ખાઈને શું થાય એમ ને હું રસોડામાં ચાલુ છે બરાબર છે ભાઈ જો આ બધું બિસ્કિટ ને બધું મખાના ચેન પડે બેલ હમણાં છે ને ઓલી રીલ્સ બહુ વાયરલ થઈ છે દૂધ છે ને ચા બનાવે ને તો દૂધની થેલી આમ ઉપરથી આમ રાખે ને આમ ધાર કરે ડાયરેક્ટ તપેલીમાં નાખે હે આપણે તું કઈ રહેવું મસ્ત એવી રીલ્સ એક શૂટ કર મેદાનમાં નહીં અહીંથી કરાય તારે અહીંયા જો ઓલું હોય ને ગેસ તો અહીંથી તારે છે ને આમાં કરાય કાંઈ ખરાબ ન થાય કાંઈ ખરાબ ન થાય ખરાબ થાય તો સાફ કરી નાખવાનું ધોઈ નાખવાનું એવું છે ભાઈ હમણાં છે ને રીલ્સ બહુ વાયરલ થાય છે આ બાજુ મુકાઈ ગઈ છે મસ્ત ગરમા ગરમ ચાય હા ઈડે ચા મળે તો પી લેવાની ખોટું ટેન્શન નહીં લેવાનું નખરા નાટક નહીં કરવાના છે કેમ નાટક નહીં કરવાના ભાઈ હું ચિંતન એની પાસે ચોકલેટ છે ઈ મોડલ હા એક જ છે ભાઈ એક જ છે તે ઈ ઓલી મોડલ છે તો ઈ મોડલ મારા નીકળાય ચોકલેટ બોટલ પડે નહીં હો કાચની બોટલ છે ભાઈ કાચની હવે છે ને આપણે ઓલા નવું ઘર રાખશું ને કાચની બોટલ જ નહીં લેવી પડે એમ ને એટલી બોટલો આવી નકલી એમ એટલી બોટલ આવી ગઈ છે ભાઈ ગઈ તો હજી છે ને બપોરનું ઈ 2-2:30 વાગે લોકો જમીન ગયા છે ત્યારે ઘડિયાળમાં 4:30 વાગ્યા છે અને પાછું છે ને આમ જો અહીંયા ચા મૂકી દીધી છે અને અહીંયા જો એને રડબડ કર્યું બધું હજી છે ને સુરેખાબેન કામ કરીને ગયા જ છે હો ક્યાં ગયા તમે કેમ આજ આ તો ગેટે પૈસા હોય પાછા બોલાવી એમને તમે કેમ આજ આવ્યા એમ હું તમને કહું માધિકાને મળવાનું આવવું પડે હવે ને આવું મળવા નહીં આવવાનું ટાઈમે જમવા ટાઈમે મળવા આવવાનું હો ભાઈ દિવસ છે હમણાં 2 દિવસથી હોમવર્ક નથી આપતા હા એટલે ખુશ બહુ છે હેતાંશભાઈ બહુ ખુશ છે મળવાનું આવશે હોમવર્ક આપણે નાના હતા સ્કૂલે જતા ને ત્યારે આપણને ત્યાં હોમવર્ક ન હોય ને આપણે ત્યાં લેશન બોલતા અત્યારે હોમવર્ક બોલે લેશન ન હોય ને ત્યારે મજા આવતી આમાં એટલા ફ્રી ત્યારે બૂટ બોલતા ત્યારે શૂઝ બોલીએ છે યસ સફરજન બોલતા ત્યારે આપણે એપલ બોલીએ છે નહીં છે ને ઘણો ભાઈ છે ને લાઈફમાં છે ને સુધારો જેમ જનરેશન આગળ જતી જાય ને એમ સુધારો ભાઈ આપણે કરવો પડે ઇન્વોલ્વ થવું પડે તો જ આપણે સુખ શાંતિ ને સગવડથી રહી શકીએ બાકી જૂનું પકડીને જીવીએ તો આપણે સુખ સગવડ ન ભોગવી શકીએ શું કેવું છે દીપ તમારું વાહ હું વાત કરી છે હું એક મસ્ત વાત કરી છે એક નંબર વાત કરી છે ભાઈ જૂનું પકડવાનું નહીં એક બહુ મસ્ત વિડીયો હું જોતી હતી હા હું છે ને ગમે ત્યારે છે ને વિડીયો હું જોઉં ને
એવા હા. તો એ વિડીયો ની અંદર કેટલી કોમેન્ટ છે ને એ પહેલા તો જો હા પછી પછી કોમેન્ટ સેક્શન ખોલીને અને હું એના કોમેન્ટો વાંચું હા. અને ઈ કોમેન્ટો કેવી છે લોકોનું હું વિચારો મંતવ્ય ચાલે છે, છે હા. કેવી પોઝિટિવિટી છે કેવી નેગેટિવિટી હા. છે ઈ બધું જો આજનો મેં છે ને એક ઈ વિડીયો જોયો હા કે એક હાથે તાળી નથી વાગતી એમ ઓકે બહુ મસ્ત વિડીયો હતો હા. સમજવા જેવો હતો કે વૃદ્ધાશ્રમ હું કામ ખુલે છે ઘરડા ઘર હું કામ ખુલે છે ઈ કે રાઈટ તો એને એટલો મસ્ત જવાબ એને આપ્યો અને કોમેન્ટો લાંબી બધી આમ આટલા પેરેગ્રાફની કોમેન્ટો ને બધી એટલી મસ્ત કોમેન્ટો હતી લખેલી કે છે ને જ્યારે એનો પ્રસંગ ખુદનો પ્રસંગ કીધો હા. કે ઈ જે છે ને 20 વર્ષ પહેલા ત્યાં હતા આજથી લઈને 20 વર્ષ પહેલા ત્યાં હતા એના છોકરા દીકરાની દીકરી અને એના મમ્મી પપ્પાની લોકો અહીંયા રહેતા ફ્લેટમાં નીચે ઈ લોકો પોતાનો ફ્લેટ છે ને નીચે રહેતા એના છોકરાને એવું કીધું કે મમ્મી પપ્પા તમે કે અહીંયા મારે તમને લઈ જવા છે વિદેશી કે એમ તો એના મમ્મી પપ્પાને સ્વતંત્ર જીવન જોતું હતું ઈ નો ગયા અમાર ન થાવ અમારે એટલે શું કર્યું એની મરજી મનની મરજી પ્રમાણે જ રહ્યા એના છોકરા લઈ ગયા હતા પછી દાદા એક્સપાયર થઈ ગયા દાદી એકલા વૈધા તો દાદી એકલા વૈધા ને તો દાદીને હોતન તોય છોકરા એવું કીધું કે હાલો તમે ન્યાય છે તોય દાદી હું કે નહીં કે મારે નથી જીવવું કે તો ઈ કે ગવડિયા અમતા નથી હેરાન થતા ઈ કે એને પોતાને સ્વતંત્ર જીવન જોતું છે છોકરા કેમ કરવું નથી આગળની જનરેશન આરે વધવું નથી તો પછી એને એનું જ વિચારીને એનો જ કપ્પો પકડી રાખવો છે એટલા માટે દુઃખી થાય છે સાચી વાત છે ભાઈ જાતું કરતા આવડે ને ઓલી 3 એક્શન કરી દે તો ફરીથી જાતું કરો હા જાતે કરો જાતે કરો અને હું બીજું ત્રીજું ચિંતનભાઈ જાતે કરો ને લગભગ હસવાનું હતું. હસતા રહો એવું કાંક હતું કે એ રીતનું કઈક હતું ભાઈ 3 નિયમ હોય ને એટલે કઈ વાંધો ન એક આવે હાથે તાળી નથી વાગતી એમ ઘણા બધા લોકોને છે ને હા કોઈને છે ને એવું નથી કે વડીલો નો ગમે આપણા મા બાપ ક્યારેક વડીલો થવાના છે પણ અમુક એના લખણને કારણે છે ને અણગમો લાવે એમ તો પણ અત્યારની આ જનરેશન પહેલાની વચ્ચેની જનરેશન કરતા અત્યારની જનરેશન સુધરી ગઈ છે કે ભાઈ ગમે એવું હોય ને તો ઈ એમ કે પહેલા એવું કહેવાતું માવતર કહો માવતર નથી છોરું કચોરું થાય માવતર કહો માવતર નથી પણ હવે છે ને છોકરાઓ સમજે છે અને મા બાપ નથી સમજતા એ રીતનું કઈક ઓલું થઈ ગયું છે જે સારા ઘરના હોય ઈ બાકી તો ઘણા છોકરા તો મા બાપના કહેવામાં નથી ઘણા લોકો બહાર ઈ તો બધા નજીકના દાખલા તો છે જ. હા Right. પણ સારા લોકો જે છે ને એ લોકોને તો રાખવાના જ હોય પણ નું પેલું કરતા હોય તો એના સ્વભાવ ન છોડતા હોય આપણે ક્યાંક બહાર જાય ગમતું ન હોય એવું બધું હોય તો પછી ઈ હેરાન ઈ એની પોતી જાતને લીધે ઈ દુઃખી થાય આપણી લીધે કોઈ દુઃખી ન થાય એને એક વખત ઓલો વિડીયો બતાવે જાતે કરો જાતું કરો ને ઈ કાંઈક હાળું યાદ નથી આવતું કોઈને યાદ આવતો હોય તો કમેન્ટ કરી દેજો નીચે બરાબર ચાલો ભાઈ ચાય બની ગઈ છે મસ્ત ગરમા ગરમ ભાઈ જોરદાર તો અત્યારે છે ને ભાઈ કાકાની ઘરે સાંજનું ભોજન લેવાનું છે તો છે ને કાકી હું આવતી હતી તો કેવું કર્યું ખબર ગાડી ઊભી રાખી ને ત્યાં ઝલક પાહી હતી ત્યાં છે ને દોડીને ગાડીએ ચડી ગઈ એને હાથે બોલો હા અને જો કાકી છે ને મસ્ત ચૂરમાના લાડવા સ્મેલ એટલી મસ્ત નીચે આવતી હતી લાડવા બનાવીને રેડી રાખ્યા છે ગરમા ગરમ લાડવો ખાઈ લેવું પછી બીજું જે ખાય છે ને દાળ ભાત શાક રોટલી પછી મેનુ લેવું પણ અત્યારે ગરમ ગરમ લાડવો ખાઈ લે અને આ બાજુ હજી ઠેક બનાવી જ રહ્યા છો એમ ને હજી બનાવીને ગરમ ગરમ મજા આવે. તે તમે સવારમાં કહેતા હતા ને કે હું બનાવું છું એમ નહીં, ખાલી ઝૂરમું જ બનાવ્યું હતું. ઠેક પાક અત્યારે લીધો એમ ને એટલે ગરમ ખાવું તું ખાશે તાર હેન્ડવોશ કરતો હોય તમારો દીકરો કઈ નહીં સારું ચાલો તો ફટાફટ ગરમ ગરમ લાડવા ખાઈ લઈ પછી પાછા કન્ટિન્યુ થઈ લાડુનો મારો ક્યાં ગયો? લાડુ બેન ના મોટા પપ્પા આવી ગયા છે આ લે લે સેમ મેચિંગ લાડુ કોણ આવ્યું કેટલા દિવસ પછી જોઈ એવું લાગે છે હા પરમ દિવસે હમણાં રમાઈ મારા ખોળામાં બેહવાય કોઈ આવતો નથી મારી છાસમાં છાસ પીવા આવતું નથી કોણ પપ્પાઈ પપ્પાનો દીકી થઈ જાય લે પપ્પા વગર હાલે નહીં છે જે ઈ લાડુ છે ને આપણે જેન્ટ્સ ની એવાય બહુ છે એવું છે ને લેડીઝ કરતા જેન્ટ્સ ની એવાય છે તમને હાલી એવા ચોપાટી કેટલા કાઉન્ટ કર્યા બહુ વધી ગયા જય યોગેશ્વર દાદા હારું ને યોગેશ્વર છે ને આમાં બધા હાથ ઉસા કરે જય યોગેશ્વર નારાયણ